સંલગ્ન એવી આપણી જે ટીઓએસ જે વિંગ છે એ ટીઓએસના અનુસંધાને કે એના અંડરમાં આપણે આપણી જે કંઈ સેવા પ્રવૃત્તિઓ હોય એ ટીઓએસ મારફત કરવામાં આવે છે. તો આપણે આપણી આ યુનિટ દ્વારા શું સેવા પ્રવૃત્તિઓ કરી એ અહેવાલ પછી જીવનભાઈ મહેમાન આપશે વિગતે. મહેમાનોનો પરિચય જોઈએ તો માનનીય નરસિંહભાઈ ઠાકરે સાહેબ ખૂબ વિદ્વાન છે, જીટીએફના ઉપપ્રમુખ છે અને નેશનલ લેક્ચરર છે. એમના વિશે ઘણું બધું કહેવું હોય તો કહી શકીએ, પરંતુ ટૂંકમાં કહીએ તો એ જીટીએફમાં આપણા એટલીસ્ટ ગુજરાત પૂરતા તો ભામાશા કહી શકાય એવા ભામાશા છે. જ્યાં જ્યાં જાય ત્યાં સારી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા માટે ફૂલ નહીં તો ફૂલની પણ આપણી આગ્રહ કરે છે. એવો મારો આ ટૂંકા સમયમાં જે કંઈ મેં એમની સાથે જે કંઈ શિબિરો કરી છે એનો મારો અનુભવ છે કે દરેક જગ્યાએ કંઈક ને કંઈક આપતા રહે છે. એટલે એવા માન્ય નરસિંહભાઈ ઠાકરે સાહેબ જીટીએફના ઉપપ્રમુખશ્રી છે અને નેશનલ લેક્ચરર છે અને એમને સાંભળવા માટે ખૂબ આપણા માટે લાવો છે એવા સુરતથી પધાર્યા છે અને આટલી ઉંમરે પણ સુરતથી આવવું આપણે અહીંથી આવનારા હેતુદારો કરીના પછી આવશે. બરાબર 58 વાળા 55 વાળા 50 વાળા 10 વાળા 10 11 આવશે પણ છે સુરતથી પધાર્યા છે. તો આપણે એમના માનમાં તાળીઓ પાડીને અમે ગણગણાટ એવા બીજા મહેમાન કે આમ જોવા જઈએ તો વિરુદ્ધમાં કેમ કે આ સિનિયર સિટીઝન મોસ્ટ સિનિયર સિટીઝન અને એ બિલકુલ યંગ એ રીતે વિરોધાભાસમાં અને હિતેશભાઈ પટેલ એ આપણે ટીઓએસ જે આજે આ મીટિંગ કરી છે એ ટીઓએસના અનુસંધાનમાં છે. તમને એમ લાગે નરેન્દ્રભાઈ કેમ બોલ કરે છે, આપણા પ્રમુખ સાહેબ તો બાજુ બેઠા પણ આજે જે આ મીટિંગ છે એ ટીઓએસના અનુસંધાનમાં છે. ટીઓએસના રાજ્યના વડા ટીઓએસના પ્રમુખ જેને કહીએ એવા હિતેશભાઈ પટેલ સાહેબ છે આપણા આજના આ સમારંભના અધ્યક્ષ છે અને આપણા મુખ્ય મહેમાન એ હિતેશભાઈ પટેલ સાહેબ છે. ખૂબ મોટી હસ્તી છે. આપણે એમના વખાણ કરીએ તો એમને બહુ ગમે નહીં પણ ખરેખર એમને વખાણ જ ના ગમે. અમે ત્યાં સુરત મીટિંગ હતી ત્યાં જે એનિમેશનનું જે સ્ટેચ્યુ બહુ સરસ બધાનું બનાવ્યું છે. એ સ્ટેચ્યુનું અનાવરણ હતું ત્યારે પ્રમુખશ્રી અમે બધા લોકો ગયેલા. તો એમણે જે એનિમેશનનો હોલ છે તો 100 વર્ષ ઉપરનો એ જર્જરિત થઈ ગયેલો. એટલે ઘણા બધા માન્ય પ્રતિષ્ઠિતમાં સ્થાન ગ્રહણ કરશે. તો એમણે લાખો રૂપિયા લાવીને જે હોલ 100 વર્ષ જૂનો એનિમેશન હોલ એનિમેશન રોડ તમે વિચાર કરો સુરત જેવા શહેરમાં એનિમેશનનો રોડ હોય એનિમેશન હોલ હોય તો કેટલી મોટી વાત છે. એ એનું આખું રિનોવેશન કર્યું અને સતત દોડતા. તો એવા હિતેશભાઈ આપણને એમ તો અને બાજુમાં જે નીલગીરીભાઈ બેઠા છે એમણે વિચાર્યું કે આપણે નડિયાદ ગ્રામનું એક્ટિવ છે આપણે એમને કંઈક કહીએ તો કંઈક પ્રવૃત્તિ કરો એટલે અમને 10,000 રૂપિયા આ શિબિર કરવા માટે આપણને આપ્યા છે. તો એવા હિતેશભાઈ પ્રદેશ પ્રમુખને આપણે તાળીઓને ગણગણાટ બધાઈ. એવા બાજુમાં બેઠા છે એવા શ્રી ગિરીશભાઈ નીલગીરી. તો ગિરીશભાઈ બોલે ઓછું, તમને ભાષણ એમને કહેવાનું કરો તો એમને બહુ એમનો વિષય ન હોય પણ લખવામાં લેખોમાં કાર્યોમાં એટલે જેને સારા લેખક કહી શકે એવા લેખક
કેટલાકનો હોય તો ગાંધીનગર રહે છે, પણ કેટલાક એમનું વતન છે. તો એ બેઠા બેઠા એવો વહીવટ કરે, એડમિનિસ્ટ્રેશન કરે કે બધા એમ કહેવું પડે ના ભાઈ બહુ સરસ બહુ સરસ. એટલે આપણને 10,000 રૂપિયા અપાવવામાં ક્યાંક હિતેશભાઈ સાહેબ તો હું નવો મને ઓળખે નહીં, એટલે ગિરીશભાઈ ભલામણ કરી ભાઈ નડિયાદ ગણતરી આપો 10,000 રૂપિયા અને એ લોકો સિદ્ધિત કરે અને આપણે ત્યાં જઈએ. એટલે એવા ગિરીશભાઈ વિશે પણ ઘણું બધું કહી શકાય, ઘણી બધી પ્રવૃત્તિઓ કરી છે. તો એવા નીલગિરી સાહેબ ગિરીશભાઈનું પણ આપણે તાલીઓથી સ્વાગત કરીએ. એને કહી શકાય મિત્રો કહેવાય, આપણે લંગોટિયા મિત્રો કહે છે, એવા જોડિયા મિત્રો છેલ્લા ઘણા વર્ષોથી ખૂબ સારી પ્રવૃત્તિઓ કરે છે. એટલે હું એમનો પરિચય પહેલા આપીશ. તો એવા પ્રતિકભાઈ શ્રીમાળી, એમને જુઓ એટલે જ કલાકાર લાગે, લાંબા બાળ જુઓ એટલે કલાકાર જ લાગે, આપણે કહેવું ના પડે કલાકાર છે, બહુ મોટા કલાકાર છે. આખા ગુજરાતમાં પ્રવૃત્તિઓ કરી છે, ખૂબ મોટું નામ છે. આપણે એમની પ્રવૃત્તિઓ કહેવા જઈએ તો મારે અડધો કલાક જોઈએ, એટલે આપણે બધી પ્રવૃત્તિઓ કહી શકતા નથી, પરંતુ એમનું પણ સ્વાગત છે. આપણે એમના તાલીઓના ગડગડાટ કરાવીએ. ગાંધીનગરમાં જે આપણા જેવી પ્રવક્તા છે એના પ્રમુખ શ્રી છે, એમના વિશે હું વધારે પડતું જાણકાર નથી, આમ છતાં આપનું સ્વાગત છે. આપણે વધાર્યા, એનો ખૂબ આનંદ થયો. મહેન્દ્રભાઈને પણ આપણે તાલીઓથી બધાવી દઈએ. ધર્મપતિ ઉષાબેન જરા ઉભા છે. એ ઉષાબેન નડિયાદના જ છે, એટલે એ નડિયાદના નાતે અવારનવાર અહીં ખેંચી આવે એવું આપણને 50 નોટો આપી દે કે ફાઉન્ડેશન આપણને નોટો પણ અગાઉ પણ આપી છે અને અત્યારે 100 નોટો લાયા છે. એટલે આપણે એમનું પણ સ્વાગત કરીએ છીએ, સન્માન કરીએ છીએ. હવે મારા બાજુમાં બેઠા છે, એમની ઓળખાણની જરૂર નથી, એટલે નડિયાદ મોટી હસ્તી કહી શકાય એવા છે. ગોરધનભાઈ પ્રજાપતિ લાયન્સ છે, લાયન્સમાં બધા ખૂબ મોટા મોટા હોદ્દાઓ ભોગવી ચૂક્યા છે અને શ્રેષ્ઠ શિક્ષક છે. તમે તમારી નોકરીમાં, ધંધામાં, વ્યવસાયમાં તમે નામ કાઢો એટલે એવું એમણે કામ કર્યું. શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ સરકાર આપે એવા શ્રેષ્ઠ શિક્ષક શ્રી ગોરધનભાઈ પ્રજાપતિ આપણી સંતરામ લોજના પ્રમુખ શ્રી છે. તો એમનું પણ આપણે સ્વાગત કરીએ છીએ. એમની બાજુમાં બેઠા છે એ શ્રી અંબુભાઈ રાઠોડ. અંબુભાઈ રાઠોડનું નામ એટલીસ્ટ અહીંયા નડિયાદ ખાતેના સંસ્થા માટે તો ચારે બાજુ મુકાઈ ગયેલું છે. અંબુભાઈ રાઠોડ આ હોલ જેમાં બેઠા છે એના મુખ્ય દાતા છે. એમણે 15 લાખ રૂપિયા આપણને આપ્યા છે અને એ 15 લાખ રૂપિયામાંથી સ્વર્ગસ્થ એમના પત્નીના નામ પર આપણે આ હોલ બનાવ્યો છે, સ્વર્ગસ્થ શારદાબેન અંબુભાઈ રાઠોડ મેમોરિયલ હોલ. એટલે આ હોલમાં બેઠા છે. આજની આ મીટિંગ માટે પણ અરવિંદભાઈ એમની પાસે મળ્યા કે થોડુંક તમારી પાસેથી અપેક્ષા છે, એટલે કંઈ પણ દલીલ કર્યા વગર શું કામ છે કેમ છે તરત જ અરવિંદભાઈને 2,500 રૂપિયા આપી દીધા. તો આજના એ દાતા પણ છે, તો એમનું પણ આપણે સ્વાગત કરીએ છીએ. એમની બાજુમાં બેઠા છે એ જયરામભાઈ પટેલ. ખૂબ મોટી હસ્તી છે, ઉંમરવાળા થઈ ગયા છે, બહાર બહુ ઓછા જાય છે, પણ હમણાં જે ઋણમાં ખૂબ મોટો અભ્યાસ થયો અને આ બધા સાહેબો ઋણમાં આપણે ગયેલા સાક્ષી છે. એટલે એમની સંસ્થાની સરખામણીમાં તો આપણે 10%માં છીએ. એટલે તમારે સમજી લેવાનું કે એમની કેવી મોટી સંસ્થા, કેવી કામગીરી છે. તો એવા ત્યાં છાત્રાલય, હાઈસ્કૂલ, ઘરડાઘર, બધું ઘણી બધી પ્રવૃત્તિઓ ટૂંકમાં ચાલે છે. એવા જયરામભાઈનું પણ આપણે સ્વાગત કરતા આનંદ અનુભવીએ છીએ. એમની બાજુમાં બેઠા છે એ અરવિંદભાઈ. એ અમારા પ્રમુખશ્રીના 108 છે, કારણ કે દરેક પ્રમુખો છે આ પ્રમુખના 108 કોલ કરે એટલે તરત હાજર. તો એવા અરવિંદભાઈ આપણા મંત્રી છે અને સંતરામ લોજના પિલર છે. પ્રમુખને ઓછી ખબર હોય, મને ઓછી સમજ પડે છે, પણ
ઇલેક્ટ્રિક લોજ માટે અને ખાસ કરીને સંતરામ લોજ માટે સતત દોડતા રહે. જો આજે આપણે બધાને કહ્યું છે કે ભાઈ તમારે રિન્યુ કરવાનું, એટલે રિન્યુ માટે માણસો બેહાડી દીધા, પોતે બેસી ગયા. એટલે આજે પણ આ દીકરીઓએ જે પ્રાર્થના રજૂ કરી તો 500 રૂપિયા આપે છે. વોર્ડન સોનલને વિનંતી કરું તો એ સાહેબ આપે 500 રૂપિયા લઈ પ્રાર્થના હોય છે. આપણા દીકરીઓએ તો પ્રાર્થના કરાવી, પણ આપણા વૈશ્વિક પ્રાર્થના પણ કરવી જરૂરી છે. એ સંજોગોમાં આપણા કોર્ટના મંત્રી શ્રી અરવિંદભાઈ પટેલને વિનંતી કરું કે તેઓ વૈશ્વિક પ્રાર્થના. Oh hidden light, આપણે બોલવાનું છે. vibrant in every item. Oh hidden light, shining in every creature. Oh hidden love, embracing all in oneness. May each who feels himself a one which feels know he is also one with every other. Om Shanti Shanti Shanti. Thank you. જય મહારાજ. જય મહારાજ. ઠાકરે સાહેબનું સન્માન એ પ્રમુખશ્રી છે જીટીએફના અને નેશનલ લેક્ચરર છે. તો જેવા એ મોટા છે તેમનું સન્માન પણ એવી મોટી વ્યક્તિ કરે તો બરાબર કોમ્પિટિશન આવે. એટલે એમનું સન્માન આપણી ક્લબના પ્રમુખ એવા ગોરધન
મધુભાઈ. જેને કહેવાય ને કે ભાવ કે અથવા તો લાગણ કંઈક એવો શબ્દ મને નથી આવડતા, પણ મારું તો આપણું બોલવાનું બહેનો તરફ વધારે હોય છે. તો મધુબેને દિનેશભાઈ બરાબર છે, પેટલાદમાં હતા ને, એમણે વાયા વળતા આપણે આ ક્લબની સ્થાપના કરાવી. એટલા માટે મેં મધુબેનને યાદ કર્યા. પછી તો બધા લોકો ભળે, કોઈ પ્રમુખ બન્યા, ઉપપ્રમુખ બન્યા, મંત્રી બન્યા, સલાહકાર બન્યા, એ બધા બન્યા. પણ આપણું જે આ ક્લબ છે, સાહેબ સાચી વાત છે ખોટી છે? સાચી વાત. આજે અત્રે પધારેલા મહાનુભવો સુરતથી આવેલા શ્રી કાકડિયા સાહેબ, અચેતભાઈ પટેલ સાહેબ, હિમગીરી સાહેબ તેમજ સ્ટેજ ઉપર બિરાજમાન સૌ મહાનુભવો, આજે સંતરામ થિયોસોફિકલ લોન્જે વિવિધ પ્રવૃત્તિનો અહેવાલમાં જણાવવાનું કે સૌ પ્રથમ વડતાલ મુકામે સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપા થકી આશીર્વાદ થકી 2022માં ભરાયેલ અધિવેશનમાં માનનીય મધુભાઈ રાઠોડ તથા મધુબેન વાઘેલા તેઓ ઉપસ્થિત હતી. તેઓના અથાગ પ્રયત્નો દ્વારા આજે આપણે જે ભેગા થયા છે સંતરામ થિયોસોફિકલ લોન્જમાં એની સ્થાપના કરવામાં આવી. તે વખતે સ્થાપના દરમિયાન શરૂઆતમાં ફક્ત 22 સભ્યો હતા. ધીરે ધીરે નડિયાદમાં વિવિધ પ્રવૃત્તિઓ થતી ગઈ, લોકો શિબિરોમાં જોડાતા ગયા. તેમ તેમ બીજા સભ્યો વધતા એક વર્ષના બીજા વર્ષના અંતે કુલ 77 સભ્યો બનાવ્યા હતા. ત્યારબાદ ત્રીજા વર્ષે 77માંથી કુલ 162 સભ્ય આજે છે આપણા સંતરામ થિયોસોફિકલ લોન્જમાં. સંતરામ થિયોસોફિકલ લોન્જ એ ગુજરાત ફેડરેશન જીટીએમના અંડરમાં તેમજ પુરાનંદ લોજ પેટલાદના સાથ સહકારથી સમગ્ર કામગીરી કરે છે અને દરેક જગ્યાએ જે જ્યાં શિબિરો થાય છે ત્યાં હાજરી આપે છે.
ખૂબ સુંદર કામગીરી કરવામાં આવી છે અને આપણી કામગીરીને લોકોએ નોંધ પણ લીધી છે અને વખાણી પણ છે. એ બધાનો શ્રેય આપણા બધા સર્વે સભ્યોને અને મહાનુભાવો હોદ્દેદારોને જાય છે. સંતરામ થિયોસોફિકલ લો નડિયાદની સ્થાપના કરવામાં આવી તે સમયે જે સભ્યો હતા તેમાં ખૂબ જ વધારો થયો. 2022ના સમયે મનુભાઈ પ્રમુખ પદે હતા. ફેડરેશન દ્વારા યોજાતી વિવિધ પ્રવૃત્તિ રાઠોડ સાહેબના પ્રવૃત્તિના ભાગ લેવાનું શરૂ કર્યું. તેમાં મુખ્યત્વે કડોલી મુકામે અધિવેશનમાં આપણે હાજરી આપી. ઉજ્જૈન મુકામે પણ આપણા ઘણા બધા સભ્યો ગયા હતા અને હાજરી આપી હતી. ત્યારબાદ અમદાવાદ, પેટલાદ તથા વડોદરા મુકામે યોજાતી વિવિધ મિટિંગો, શિબિરો ખૂબ જ રસપૂર્વક મોટી સંખ્યામાં સભ્યોએ ભાગ લીધેલ. અંબાજી મુકામે યોજાયેલ અભ્યાસક્રમમાં પણ ખૂબ જ સારી સંખ્યામાં આપણા સભ્યો હાજરી આપી હતી. સુરત મુકામે અધિવેશન કરવામાં આવ્યું કે જેમાં એલિવેશનનું સ્ટેચ્યુ અનાવરણ કરવામાં આવ્યું. તેમાં પણ ઘણા બધા સભ્યો આવ્યા હતા. ચેન્નઈ અડિયાર મુકામે નેશનલ કોન્ફરન્સ યોજાઈ હતી. તેમાં પણ આપણા સભ્યોએ હાજરી આપી હતી. અમદાવાદ હીરાબેન સ્ફૂર્તિ શિબિરમાં પણ હાજરી આપી હતી. વિદ્યાનગર મુકામે કોલેજમાં નલિની આર્ટ્સ કોલેજમાં 200 વિદ્યાર્થીઓની જે શિબિર કરવામાં આવી હતી તેમાં મુખ્યત્વે પ્રતિકભાઈ શ્રીવાણીની અથાગ મહેનતને લીધે ખૂબ જ આપણે સારી રીતે પાર પાડી શક્યા હતા. કાઠીદ્રા મુકામે ભરૂચના કાઠીદ્રા મુકામે અભ્યાસ તાલીમ વર્ગ યોજાયો હતો. તેમાં પણ આપણે હાજરી આપી હતી. રૂણ મુકામે અભ્યાસ વર્ગ હમણાં જ યોજાઈ ગયો. તેમાં પણ આપણા કુલ 20 ઉપર સભ્યો હાજર રહ્યા હતા. તે સિવાય બીજી ઘણી બધી કામગીરી કરી છે જે ટીઓએસ અંતર્ગત આવે છે. એની માહિતી આપણા ચીમનભાઈ આપશે. અસ્તુ. જય મહારાજ.
કાળથી એ સંતરામ લોનની સંલગ્ન સંસ્થા છે અને તેનો 15/12/24ના રોજ આ જ છાત્રાલયની અંદર આ જ વર્ગની અંદર સંતરામ લોનના પ્રમુખ શ્રી કૃષ્ણભાઈ પ્રજાપતિની હાજરીમાં નવું માળખું તૈયાર કરવામાં આવ્યું અને તે વખતે શ્રી નરેન્દ્રભાઈ પ્રભુ સાહેબને મોડલ ઓફ સર્વિસના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવ્યું. તેમજ મંત્રી તરીકે શ્રી અશોકભાઈ રાઠોડ તેમજ ખજાનચી તરીકે શ્રી શ્રીમંતભાઈ વેપારીની નિમણૂક સર્વાનો ઉપયોગ કરવામાં આવી. ત્યાર પછી દિવસની જે બધી પ્રવૃત્તિઓ થઈ એમાં જે અમારા માટે પહેલું જ વર્ષ હતું એટલે અમે કંઈ કરી શક્યા નથી, છતાં જે કંઈ કર્યું છે અને બીજી ઘણી પ્રકારની પ્રવૃત્તિઓ છે પણ નાણાંના અભાવે ફંડના અભાવે આપણે કરી શકતા નથી. હવે એનું આયોજન વર્ષો વર્ષ થતું રહે એ રીતે અમે આયોજન કરેલું છે. અત્યારે દિવસમાં કુલ 15 સભ્યો પૈસાના હતા એને રિન્યુ કર્યા અને 15 સભ્યો આ વખત નવા થયા એટલે રીતેથી 28 સભ્યો થયા. 28 સભ્યોનું જે ફંડ આવ્યું 300 રૂપિયા અને 700 રૂપિયા પણ અમે શ્રી રીતેશભાઈ પટેલ સાહેબને ફંડ તરીકે મૂકી આપ્યા છે. ઝુંપડપટ્ટી વિસ્તારમાં અમે ઉનાળાની અંદર ઝુંપડપટ્ટી વિસ્તારની અંદર 66 નંગ ચંપલોનું વિતરણ ઓછામાં ઓછું 2 કિલોમીટર વિસ્તારને 60 જેટલા કુટુંબોમાં ફરી અને 66 ચંપલોનું વિતરણ કર્યું. ત્યાર પછી 1325ના રોજ સરુની ભેજનો કૂવો એ સરુ શાળાની અંદર 200 નંગ ચોપડાનું વિતરણ કર્યું અને તેની પાસે આવેલી સાવલિયાપુરા પ્રાથમિક શાળામાં પણ 50 નંગ ચોપડાનું વિતરણ કર્યું. ત્યાર પછી અહીંયા છાત્રાલયની બહેનો માટેનો પ્રવેશ રાખ્યો. એમને શ્રેષ્ઠીઓ તરફથી આશીર્વાદ શુભેચ્છા પાઠવી અને તે વખતે તેમને 200 ચોપડાનું વિતરણ નિઃશુલ્ક કરવામાં આવ્યું. બીજા દિવસે 1318ના રોજ બીએમપી પાટીલ હાઈસ્કૂલની અંદર 100 ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું. તેમજ પ્રાથમિક શાળામાં બાળાઓને મ્યુનિસિપાલિટીઓને ખાસ રિક્વેસ્ટ કરી કે તમે જે ચોપડા આપો છો પણ આની અંદર ઘણા વિદ્યાર્થીઓ એવા આવે છે કે જેમને પગમાં પહેરવાના ચપ્પલ હોતા નથી. હવે એ સ્કૂલ બહુ નાની છે, બધા જણ 28 છોકરા હતા પણ જે 10-12 છોકરાઓના પગની અંદર ચપ્પલ હોતા નથી. એ લોકો ખેતરમાં જે આવે છે એમને કાંટા વાગે છે તો તમે એવું કંઈ કરો સારું. એ પછી તે વખતે 12 નંગ એમને ચપ્પલ વેચવામાં આવે અને જે 66 નંગ ચોપડા 66 નંગ ચપ્પલ વેચવામાં આવે એ આખો પ્રોજેક્ટ જે આપણા નકુલ સાહેબ તરફથી કરવામાં આવ્યો હતો. ત્યાર પછી એ સ્કૂલોની અંદર વિનુભાઈ સાહેબને જે આદિવાસી છાત્રાલય ચલાવે છે તેમને તેમજ દેશા છાત્રાલયની જે બાળાઓ છે તેમના માટે પણ 200 નંગ ચોપડાનું વિતરણ નિઃશુલ્ક કરવામાં આવ્યું. તાજેતરમાં એની અંદર પરિવારના સભ્યોએ સક્રિય રીતે ભાગ લીધો હતો. ફેબ્રુઆરી મહિનાની અંદર વિદ્યાનગરની અંદર જે યુવા સુધીનો કાર્યક્રમ રાખ્યો તેમજ ગિરીશભાઈ નિગડીની તરફથી 10,000નો સહયોગ પ્રાપ્ત થયો છે અને તેમાં શ્રી બિપિનભાઈ પટેલ તરફથી ₹5,000 અને શ્રી અંબુભાઈ રાઠોડ તરફથી ₹2500નો આર્થિક સહયોગ પ્રાપ્ત થયો છે. આ ઉપરાંત યોજના વિવિધ તરફથી ₹7600 અમારે ચોપડા માટે દાન મળેલું. એ રીતે અમે કુલ 55 ડઝન ચોપડાનું વિતરણ સ્કૂલોમાં કરવામાં આવ્યું. 5 સ્કૂલો અને 2 છાત્રાલયોની અંદર આ બધું વિતરણ કરવામાં આવ્યું. બીજી બધી ઘણી પ્રવૃત્તિઓ કરવાની છે પણ ફંડના અભાવે અને હજુ જે આર્થિક માહિતી મળે અને બીજા આયોજનની માહિતી મળે એના આધારે અમે બધા કરવા તૈયાર છીએ અને અમે ઈચ્છીએ છીએ કે આ ટીઓએસ સંખ્યા વધે અને એનો વિકાસ થાય. એ રીતે જરૂરિયાતમંદ લોકોને આની સેવા મળી રહે જે ઉદ્દેશ આપણે થિયોસોફી કરવો છે તે વ્યવસ્થિત પૂરો થાય. આટલું કહીને હું ફિલોસોફિકલ સોસાયટી અને ઓર્ડર ઓફ સર્વિસ એ બે ભાગ તરીકે 1870માં જ્યારે સ્થાપના થઈ અને 75માં અને એમાંથી જ્યારે ભારતની અંદર દુષ્કાળની શરૂઆતની એ જે આખી મદ્રાસ નદી પૂર આવ્યું અને ત્યાં એની બેસેન્ટે ટીયુએસની જે પ્રવૃત્તિ છે એ શરૂ કરી ત્યારથી લઈને આજ સુધી આ પ્રવૃત્તિ ચાલે છે અને એના ભાગરૂપે આજે એક આ શિબિર અને સેવાકીય પ્રવૃત્તિ શરૂ થઈ છે. ટીયુએસની વાત કરીએ કે આપણે નડિયાદની વાત કરીએ તો 1930માં ગોવર્ધનરાજ ત્રિપાઠીએ આ સંસ્થા નડિયાદમાં લાવ્યા અને કવિ કલાપી અને એનિમેશન નડિયાદમાં એનું ઉદ્ઘાટન કરવા આવ્યા હતા. એ સંસ્થા નડિયાદ ત્યાર પછી ત્રીજી વાર આ શરૂ થઈ અને બાલકનજી બારીમાં એની દર મહિને મિટિંગ થતી અને એનો ઇતિહાસ આજની તારીખમાં ડાયલેક્સની પુસ્તકાલયમાં છે.
એ ઉપરાંત ત્રીજી વાર ફરી પછી મધુબેનનું નામ યાદ કર્યું અને મધુબેન અને આ બધા જે ડાયસ પર બેઠા છે એમના પ્રયત્નથી ફરી 2 વર્ષમાં આ સંસ્થાનું નડિયાદમાં શરૂઆત થઈ છે અને આવી સંસ્થા શરૂ થતી રહે અને આવું કામ થતું રહે. હું ને ગિરીશભાઈ આ સંસ્થામાં નાનપણથી જોડાયા. 12મા ધોરણમાં હતો ત્યારથી ફિલોસોફિકલ સોસાયટીમાં યુવાન તરીકે અમને આપણે દયાભાઈ પટેલ, જગદીશભાઈ ત્રિપાઠી અને એ આ સંસ્થામાં અમને લઈ ગયા અને ત્યાંથી જયરામભાઈની સાથે પણ પરિચય થયો રૂમમાં અને આ સંસ્થામાં એમની સંસ્થાના સહયોગથી અમે આ બધી પ્રવૃત્તિ કરતા રહ્યા અને આજે આ સંસ્થાની જોડે આખા ભારતમાં ફર્યા છીએ. અને એવી જ એક સંસ્થા બીજી સેવાકીય પ્રવૃત્તિ કરે છે થિયોસોફિકલ સોસાયટી અને એ થિયોસોફિકલ સોસાયટીની જોડે યુવક બિરાદરી કરીને ભારત કરીને એક સંસ્થા છે અને એના ચેરમેન અભિષેક બચ્ચન છે. શરૂઆત એ સંસ્થાની બલરાજ સહાનીએ કરી હતી અને એની અંદર કારોબારીમાં મને ગિરીશભાઈ આજની તારીખમાં કામ કરીએ છીએ. અને આ સંસ્થાઓના કારણે ઘણીવાર એવી વાત કરીએ, આ થિયોસોફિકલ સોસાયટી એક એવી સંસ્થા છે, આ કોઈ ક્લબ કે કોઈ એ છે નહીં, પણ આ આધ્યાત્મિક સંસ્થા છે અને માનવ જાતિનો વિકાસ કેમનો થાય અને માનવ જાતિની સાથે એનામાં રહેલી સુસુપ્ત શક્તિઓ બહાર કેવી રીતે આવે એના માટેની આ સંસ્થા છે. એટલે ઘણીવાર લોકો એવું કહેતા હોય કે આ ક્લબ છે, પણ આ ક્લબ કરતાં એક અનોખું માળખું છે અને લોકો એની સાથે આ પ્રવૃત્તિ અને એના જે કામની સાથે આપોઆપ જોડાતા રહે છે એવી સંસ્થા છે અને એવી સંસ્થા નડિયાદમાં ફરી ખુલી છે. તો એ બદલ આપ સૌનો આભાર અને આપ સૌ જોડાયા. પ્રતિભાઈ આપનો ટૂંકા ઉદ્બોધન માટે આભાર વ્યક્ત કરું છું. હવે પ્રતિભાઈનું નામ બોલીએ એટલે ઓટોમેટિક ગિરીશભાઈનું નામ તો આવી જાય. તો ગિરીશભાઈને વિનંતી છે ક્લાસિકલ ઉદ્બોધન કરો. લેક્ચરર શ્રી નરસિંહભાઈ કાકડિયા સાહેબ, ગુજરાત થિયોસોફિકલ ઓર્ડર ઓફ સર્વિસના પ્રમુખ અને મુખ્ય મહેમાન શ્રી હિતેશભાઈ પટેલ, જીટીએફના યુવા પ્રવૃત્તિના પ્રમુખની ચેરમેન પ્રતિકસિંહ માળી, સંતરામલોડના પ્રમુખ ગોધનભાઈ, મંત્રી અરવિંદભાઈ, કાઉન્સિલર મનુભાઈ રાઠોડ, પ્રમુખ દિવસના નરેન્દ્રભાઈ નકુમ, મંત્રી અશોકભાઈ રાઠોડ, ખજાનચી ચીમનભાઈ મેઘવાન, કારોબારી કાઉન્સિલર મનહરભાઈ પટેલ, અતિથિ તરીકે ગાંધીનગરથી પધારેલ મહેન્દ્રભાઈ ઉષાબેન, અંબુભાઈ રાઠોડ, ભરતભાઈ શાહ પ્રમુખ, હરીશભાઈ રોહિત, જયરામ કાકા અને પુરાનંદ લોજના તમામ મારા સાથી મિત્રો તેમજ સાક્ષર ભૂમિ નડિયાદના ભાઈ, ડીઓએસના ઉત્સાહી મંત્રી અમારા મિત્ર હિતેશભાઈ પટેલ છે અને ખૂબ જ ડીઓએસના ભાઈ આપણા ચીમનભાઈએ વાત કરી હમણાં કે એમની બજેટની પણ અમે આ રીતે દરેકને પ્રોત્સાહન આપી અને જે કંઈક લઈને પૂરી પાકડી આપીએ છીએ અને એમાંથી આપણે બધાને મળવાનું થાય છે. પણ કાંટીદ્રાનો એક પ્રસંગ બહુ યાદ આવી ગયો. તમે બધા મારી સાથે જંગલમાં ઘણા આવ્યા હતા અને કાંટીદ્રા ગામ નર્મદા કિનારે આવેલું છે. વાલોદમાં પણ આપણે 2 દિવસ એક નાઇટ રહ્યા હતા. તો એ જંગલની પ્રકૃતિ શિક્ષણનો આઈડિયા મારો કે ભાઈ આપણે ચાલો ત્યાં જંગલમાં રહીશું અને આનંદ કરીશું અને એટલો સરસ કાર્યક્રમ ગયો. એ એક પ્રકૃતિ શિક્ષણ પણ ટીઓએસની શિબિર હતી. હમણાં એમને કહ્યું કે નડિયાદના બધા ગામડાઓમાં આપણે નોટબુક વિતરણ કર્યું, રીતે પેટલાદમાં પણ નોટબુક વિતરણ ગઈકાલે કર્યું અને એની પહેલા પણ કરેલું છે. પગરખાની પણ વાત ટીઓએસની કરી અને આગામી શિબિર પણ અમે કરવાના છે. તમે જુઓ કે ધારાસભ્ય કમલેશભાઈ પટેલ અને એમની સાથે અમારા ટીઓએસના પ્રમુખ અને સાડી વિતરણ પેટલાદમાં કરાયું. અમે અહીંયા આવે છે મિત્રો અમારા પેટલાદના, એમના થ્રુ અમે મનહરભાઈ છે, પ્રતિક છે અને ઉષાબેન પણ હતા એ વખતે તો કે અમારા પેટલાદના ધારાસભ્યો સાથે સાડી વિતરણ કરાયું અને ગરબાની મોજ કરાવનારા ઉષાબેન એ વખતે. તો આવા કાર્યક્રમો અમે કરતા રહીએ છીએ અને અમારી સાથે હંમેશા ફેડરેશન, હવે ગુજરાત થિયોસોફિકલ ફેડરેશનના પ્રમુખ એ હાજર રહેવાના હતા, મંત્રી પણ હાજર રહેવાના હતા પણ કોઈ કારણસર આવી શક્યા નથી. એટલે આ પણ એક પાર્ટ છે ગુજરાત થિયોસોફિકલ ફેડરેશનનો. એ
ટીઓએસ એક પાર્ટ છે નરેન્દ્ર નકુમનું સન્માન અને એક હશે પ્રેમજીભાઈ એટલે એ વાત રહી ગઈ એવો પ્રેમજીભાઈ સન્માન કરે મારા બધા મિત્રો છે અને ખૂબ સેવાભાવી છે પણ શેઠ સાહેબ આવી શક્યા નથી ને શ્રી કચોરી સાહેબ પણ આવ્યા નથી એટલે એમનો શુભ સંદેશો આવ્યો છે તો હું એ શુભ સંદેશો વાંચું છું શ્રી નકુમ નરેન્દ્રભાઈ પ્રમુખ ટીઓએસ સંતરામ લોજ આપના તરફથી આ વિશેષ પત્ર મને વ્યક્તિગત સ્વરૂપે વોટ્સએપમાં પ્રાપ્ત થયો છે તે માટે આભાર સંતરામ લોજ ટીઓએસના વિશેષ કાર્યને સમજે છે અને મહત્વ આપે છે તેમાં આપ અને આપની લોજના પ્રમુખ શ્રી ગોરધનભાઈ તથા મંત્રી શ્રી અરવિંદભાઈનો સહયોગ પણ મહત્વનો છે ટીઓએસના કાર્યમાં આપનો ઉત્સાહ અને આપની સૂઝ આપને સફળ બનાવે છે રવિવારના આ આધા દિવસના વિશેષ કાર્યક્રમમાં હું ઉપસ્થિત રહી શકતો નથી પરંતુ મારી શુભેચ્છાઓ આપ સૌની સાથે સતત છે જેની આપ નોંધ લેશો આ કાર્યક્રમમાં ઉપસ્થિત ટીઓએસના પ્રમુખ અને સૌ આમંત્રિતો કાર્યક્રમની સફળતા માટે ધન્યવાદ આપું છું આપ સૌ ગુરુદેવનું કાર્ય કરી રહ્યા છો તેમાં આપણે સતત માર્ગદર્શન મળતું રહે તેવી શુભેચ્છાઓ પણ વ્યક્ત કરું છું આ સાથે ફરી એકવાર આપ સૌને મારા તરફથી હાર્દિક અભિનંદન આપીને વિરમું છું આપનો આત્મીય હર્ષવર્ધન શેઠ પ્રમુખ જીટીએફ અને નેશનલ લેક્ચરર ઇન્ડિયન સેશન શુભેચ્છાનો સંદેશ મળ્યો છે કે પટેલ મંત્રી ગાંધીનગરથી તેઓ જણાવે છે આવતીકાલની ટીઓએસની કાર્યસમિતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સૌ સન્માન્ય મહાનુભાવો અને ટીઓએસ પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ નકુમ સાહેબ અને સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન શુભકામનાઓ શ્રી નકુમ સાહેબ અનિવાર્ય સંજોગો વસાત હું અને ડૉક્ટર નરસિંહભાઈ વણકર સાહેબ ઉપસ્થિત નહીં રહેતા દિલગીર છીએ નિકિતન આપના કેઆઈ પટેલ ડૉક્ટર નરસિંહભાઈ વણકર કોષાધ્યક્ષ સારસ્વત લોજ ગાંધીનગર થેન્ક યુ આભાર વિકાસ સંચાલિત શારદાબેન રાઠોડ ટ્રસ્ટના કેમ્પસમાં આજે ટીઓએસની આજે કાર્ય શિબિરમાં આજના અધ્યક્ષ સ્થાને માનનીય શ્રી નરસિંહભાઈ ઠાકરિયા સાહેબ કે જેઓ પોતે જીટીએફ ગુજરાત થિયોસોફિકલ ફેડરેશનના ઉપપ્રમુખ તથા નેશનલ લેક્ચરર છે મારા અને બીજા સ્ટેજની ઉપર ટીઓએસ મારી સાથે થિયોસોફિકલ ઓર્ડર ઓફ સર્વિસમાં મંત્રી તરીકે ગિરીશભાઈ નીલગીરી યુવા ચેરમેન શ્રી પ્રદીપભાઈ શ્રીમાળી નરેન્દ્રભાઈ નકુમ જેઓ નડિયાદ ટીઓએસના પ્રેસિડેન્ટ છે નડિયાદ ટીએસના પ્રેસિડેન્ટ શ્રી ગોરધનભાઈ પ્રજાપતિ ત્યારબાદ ટીઓએસના મંત્રી શ્રી અશોકભાઈ ટીઓએસના મંત્રી શ્રી અશોકભાઈ રાઠોડ તથા ટીએસના મંત્રી શ્રી અરવિંદભાઈ ખજાનચી ટીઓએસના શ્રી આપણે જીવનભાઈ મહેરબાન સાહેબ ઉપસ્થિત જ્યાં ગયા રવિવારે અમે લોકોએ જેના સંકુલમાં અમે જે 3 દિવસની કાર્ય શિબિરમાં બહુ સરસ રીતે અમે એને માણી અને ત્યાંની જે સજાવટ અને ત્યાંનું જે વાતાવરણ એ કેમ્પસના સેક્રેટરી તથા એના ટ્રસ્ટી શ્રી જયરામભાઈ પટેલ સાહેબ આપણે ટીઓએસની જે પ્રવૃત્તિઓ થાય છે તેમાં અમારા જે પેટલાદ અને નડિયાદના પેટલાદના મુખ્ય એવા મારા મિત્ર શ્રી મનહરભાઈ પટેલ તથા પૂર્વ પ્રમુખ અહીંયા નડિયાદના ટીએસના શ્રી રાઠોડ સાહેબ મનુભાઈ રાઠોડ સાહેબ અને અહીં ઉપસ્થિત ટીઓએસથી પેટલાદથી આવ્યા છે આપણા પ્રમોદભાઈ શર્મા સાહેબ આવ્યા છે આપનું સ્વાગત છે આપનું બી સ્વાગત છે ગઈકાલે એમણે પણ ત્યાં નોટબુકનું વિતરણ કરીને બહુ સરસ કાર્યક્રમ કર્યો અને ઉપસ્થિત આપ સર્વ ભાઈઓ તથા બહેનો આજે ટીઓએસ થિયોસોફિકલ ઓર્ડર ઓફ સર્વિસ એની જે રચના કરી છે એના જે અમારા જે ગુરુદેવના માસ્ટર્સ કહેવામાં આવે આમ તો અમારા મુખ્ય માસ્ટર્સ
મેડમ લેવસ્કી કે જેમણે થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના ફક્ત 7 મેમ્બર્સ લીધેલા. કેટલા મેમ્બર્સ? ફક્ત 7 મેમ્બર્સે એમને પોતે પોતાના ઘરની અંદર પાંડા બનાવ્યું અને થિયોસોફિકલ સોસાયટીની રચના કરી. એ પણ પોતે થિયોસોફિકલ સોસાયટીના પ્રચાર માટે પત્રિકા બહાર પાડતા હતા. એ પત્રિકા લેવા માટે લોકો ઉત્સુક થતા હતા. ભાઈ જ્યારે મેડમ લેવસ્કી મેડમની પત્રિકા બહાર આવે અને એ પત્રિકા વાંચવા માટે અમેરિકાની અંદર એ જે જગ્યા પર એમણે જે સ્થાપના કરી એ જગ્યાની ઉપરના લોકો ધીરે ધીરે પ્રચાર એમની પત્રિકા દ્વારા વધતો ગયો અને આજે વિશ્વના 37 કન્ટ્રીની અંદર થિયોસોફિકલ સોસાયટી કાર્યરત છે. એની સાથે ટીઓએસ પણ કામ કરે છે. હવે હું આવું છું ટીઓએસની સ્થાપના કેવી રીતે થઈ. મારા ભાઈ પ્રતિકે તો જણાવ્યું કે 1903 ની અંદર હાલમાં પણ સાઉથની અંદર મદ્રાસની અંદર અનેકવાર વારંવાર પૂર આવે છે, ઘણું નુકસાન થાય છે, જાનહાનિ થાય છે. એવી જાનહાનિ એ ટાઈમની અંદર 1903 માં થઈ હતી. એટલે એવણ પોતે થિયોસોફિકલ સોસાયટીના મેમ્બર તો હતા જ. તો એમને એમ થયું કે આટલી બધી જાનહાનિ થઈ છે બહુ મોટા પાયે, તો આપણે એવી સંસ્થા પણ ઊભી થવી જોઈએ કે જે લોકો પોતાની અમુક સમસ્યાથી પીડાય છે એટલે પીડિત લોકોને આપણે મદદ કરવી જોઈએ. એ અનુસંધાનમાં એમણે 1905માં થિયોસોફિકલ ઓર્ડર ઓફ સર્વિસની સ્થાપના કરી એટલે એમણે ત્યાંની મદ્રાસની અંદર રજિસ્ટ્રેશન કરાવ્યું અને એ રજિસ્ટ્રેશનને બહાલી અમને 1908માં મળી અને 1908 થી વિશ્વની 37 કન્ટ્રી તથા ઘણી સંસ્થાઓ સાથે આ ટીઓએસ આટલી બધી કામ કરે છે અને આજની તારીખમાં પણ આ ટીઓએસનું કામકાજ ચાલુ રહ્યું છે. હું 1905માં અને 2005માં થિયોસોફિકલ સોસાયટીનો મેમ્બર બન્યો. ત્યારે અમારે ત્યાં કેમિના આંટી હતા. એ કેમિના આંટી અમને હંમેશા કહેતા હતા કે ભાઈ તું અડિયાર જા. અડિયાર એટલે અમારું થિયોસોફિકલ સોસાયટીનું વડું મથક. અડિયારની અંદર તમે જાઓ એટલે તમને એમ લાગે કે હું પોતે એક એવી જગ્યા પર આવ્યો છું કે જેના વેવ્સ માથાની ઉપર આપણા જે માથું હોય આપણા શરીરની અંદર એક એવા પ્રકારના વેવ્સ એટલે એવો અનુભૂતિ થાય કે આપણે કઈ જગ્યા પર આવ્યા છે. એ અડિયાર હું ગયો હતો. અડિયારમાં ગયો પહેલી વાર 2009માં 2009 કે 10માં હું ગયો. ત્યાં મેં જોયું. ત્યાર પછી વારંવાર હું ગયો. હવે આ બધી વાત કરતા હવે હું મૂળ વાત પર આવું છું કે ટીઓએસના મેમ્બર કેવી રીતે બનવું. ટીઓએસના મેમ્બર બનવા માટે જેમ ટીઓએસ પીએસનું ફોર્મ આવે છે તેમ તમે ટીઓએસનું ફોર્મ પણ આવે છે. એની અંદર તમે 1000 રૂપિયા ભરીને તમે આજીવન સભ્ય બની શકો. અને જે પ્રભુ સાહેબ સાંભળજો, જે સંસ્થા ને જે ટીઓએસ યુનિટ 7 મેમ્બર આજીવન મેમ્બર બનાવે એને ટીઓએસ તરફથી થિયોસોફિકલ ઓર્ડર ઓફ સર્વિસથી ચાર્ટર આપવામાં આવે છે. એટલે 7 સભ્ય મિનિમમ 1000 રૂપિયાના આજીવન હોવા જોઈએ. અને ત્યાર પછી જેટલા મેમ્બરો બને એને વાર્ષિક 50 રૂપિયા ફી આપવાની છે. જેમ આપણે જે લોજો 100 રૂપિયા રહી કોઈ લોજ 200 રૂપિયા રહી છે. પહેલાં અમને ઇન્ડિયન સેક્શનમાં પૈસા ભરવા પડતા હતા, પરંતુ આ 50 રૂપિયા જે ફી લેવામાં આવે છે એમાંથી 25 રૂપિયા જે યુનિટ કાર્યરત છે એને આપવામાં આવે છે અને 25 રૂપિયા અમે ઇન્ડિયન સેક્શનની અંદર મોકલીએ છીએ. એની રસીદ પણ આપવામાં આવે. હવે મેમ્બર બન્યા પછી જે યુનિટની અંદર તમે કામ કરો છો એની અંદર પ્રવૃત્તિની અંદર તમે શું કરી શકો. એની અંદર તમે મેડિકલ કેમ્પ કરી શકો. જે છોકરાઓ ગરીબ છોકરાઓ છે જેમ તમારા આપણે જીવનભાઈ મહેરબાને અહેવાલ આપ્યો કે ચોપડાનું વિતરણ થાય છે. અત્યારે જે સ્કૂલો ખુલી છે અમે હું છેલ્લા 3 વર્ષથી પ્રેસિડેન્ટ બન્યો છું. પહેલા વર્ષે મેં 7,000 રૂપિયાની નોટબુક વેચી હતી. બીજા વર્ષે મેં 25,000 રૂપિયાની નોટબુક વેચી છે અને આ વર્ષે પણ મેં લગભગ 25,000ની ઉપરની નોટબુકો અમે દરેક
તમે એ રીતે કરી શકો કે ભાઈ કોઈ હોસ્પિટલ છે, હોસ્પિટલની અંદર કોઈ દર્દી છે, કોઈ દર્દીને સંપર્ક કરતો આપણી પાસે આવે કોઈ ટીયુએસના પ્રમુખ પાસે, તો ટીયુએસનો પ્રમુખ કે કોઈ પણ ટીયુએસના મેમ્બર્સ ત્યાં જઈને એની અંદર અમે અત્યારે ત્યાં સુરતમાં કર્યો હતો, એની અંદર 7 વર્ષની છોકરીને બંને આંખ ચાલી જાય એવું હતું. બંને આંખનું ઓપરેશન એને અમારા કેમ્પમાં તપાસ કરી તો એને મને કીધું કે આ બંને આ ગરીબની છોકરી છે, આ બંનેની આંખ ચાલી જાય એવું છે. એટલે મેં મારા ઠાકરિયા સાહેબની સાથે વાતચીત કરી. બધું ઠાકરિયા સાહેબે મને એવો આદેશ આપ્યો કે આ છોકરીને ત્યાં એનો મને ડિસ્પેન્સરીમાં મોકલો અને ડિસ્પેન્સરીમાં મોકલીને એમનું કોઈ પણ સંજોગોમાં ઓપરેશન થઈ જાય એવી તમે વ્યવસ્થા કરો. એટલે અમે ત્યાં ગયા. બીજે દિવસે પોતે પ્રત્યક્ષ ત્યાં ગયો. પણ હું જે સેલ્ફી હોસ્પિટલનો મેં જે કેમ્પ કરેલો એ લોકોએ એ છોકરીનું ફ્રીની અંદર ઓપરેશન કર્યું અને આજે છોકરીની બંને આંખ જીવિત છે. અને એ છોકરીની મમ્મી અમને ફોન કર્યો. એટલે આવા કંઈક આ રીતનું કરીએ છીએ. બીજું છે એનિમલ્સ. આપણે ઘણા રસ્તાની ઉપર કૂતરાઓ છે જે ગાય રસ્તાની ઉપર ફરે છે, એને પણ આપણે કોઈ પણ જાતનો ફૂડ આપણે એને આપણે પ્રોવાઈડ કરીને એને આપણે કરી શકીએ. પ્રવૃત્તિ આવે છે. બીજું કે સ્કૂલ સ્ટાફ છે. તમે સર્વિસના નામની આપણા ઇન્ડિયાની અંદર લગભગ 15 સ્કૂલ છે. તો આપણને કોઈ જગ્યા મળે કે કોઈ સ્કૂલ બંધ થઈ જવાના આવે છે અને એ સ્કૂલને આપણે એડોપ્ટ કરીને આપણે થિયોસોફિકલ સોસાયટીનું નામ આપીને આપણે એમ અનેક પ્રવૃત્તિઓ થિયોસોફિકલ ઓર્ડર સર્વિસમાં આવ્યા પછી આપણે કરી શકીએ છીએ. તમે મેમ્બર બનો. આજે પહેલી વાર અહીંયા સારી ઉપસ્થિતિ મેં જોઈ છે. ઘણા મેમ્બરોને હું પહેલી વાર જોઈ રહ્યો છું. તમે લોકો ટીઓએસના પ્રેસિડેન્ટ બનો એવી મારી આશા છે. અને બીજું કે કેટલાક અને નડિયાદની હું જેટલા પણ વખાણ કરું, જેટલા પણ એક વાર જોરદાર તાળી આપવા માટે પાડું. જોરદાર તાળી પાડો. કારણ કે એ લોકો એટલું સરસ પ્રવૃત્તિ કરે છે કે હું ટીઓએસનો પ્રેસિડેન્ટ બન્યો ત્યાર પછી લગભગ મારી પાસે હું નોટ લખું છું. આ મારી આજે 23મી પ્રવૃત્તિ થઈ ગઈ છે. મારે 23મી પ્રવૃત્તિ કરવા જઈ રહ્યો છું આ 3 વર્ષની અંદર. તો એમાંથી લગભગ 8 થી 9 પ્રવૃત્તિ નડિયાદ અને પેટલાદે મને આપી છે અને એ લોકોનો સહયોગ મને હંમેશા મળશે. હું ખૂબ ખૂબ આભારી છું. આજે મને અહીંયા બોલાવીને મને જે મુખ્ય મહેમાન તરીકે સ્થાન આપ્યું છે તો હું આ કન્યા છાત્રાલયને મારા તરફથી 2000 રૂપિયાનો અનુદાન ચાલું છું. ગીતાબેનને હવે તમારે મધુબેનને સક્રિય કરવાના છે. એમને હું ફોન મેં ગઈકાલે પણ કર્યો હતો, એમને મારો ફોન ઉપાડ્યો નહીં. એટલે મારે તમને ખાલી નમ્ર વિનંતી છે કે મધુબેનને કે તમે વર્ષમાં 2 કે 3 મીટિંગ એટેન્ડ કરજો પણ તમે આની સાથે સક્રિય રહેજો. બરાબર? એક્ટિવ થઈ જાઓ એવી મારી એમને જરા રિક્વેસ્ટ કરજો કે એમને કહેજો આવતીકાલે 1 મહિનો ફોન મૂકી. હા, આપણે આગળ વધીએ. અને એમનો એક શબ્દ સાંભળવા જેવો હોય છે. બીજા કોઈ ભાષણ કરનાર નથી. Love theosophy. Love theosophy. Love theosophy. Love theosophy. Love theosophy. પ્રેમ 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 થિયોસોફીને પ્રેમ કરો. થિયોસોફીને પ્રેમ એટલું બધું મળે છે આ પ્રેમ શબ્દમાં અને થિયોસોફીમાં. એ આપણે આ હાજરી બતાવે છે કે આપણો થિયોસોફી પ્રત્યેનો પ્રેમ છે. થિયોસોફી પ્રત્યેનો આપણે કંઈક ને કંઈક જે કંઈ આપણે આ મનુષ્ય દેહની પ્રાપ્તિ પછી આપવાનું છે એ ફરજ વાર્તા ફિલોસોફીમાં 4 સ્ટેપ છે. એક જ્ઞાન માર્ગ છે ટીએસમાં, જેમાં દર વખતે કંઈક ને કંઈક આપણે ડે નક્કી કરેલો હોય એ દિવસે સરસ મજાના પ્રવચનોનું આયોજન થાય છે. અમારે જેમ સુરતમાં બુધવાર તો કોઈક જ્ઞાન માર્ગના રેફરન્સમાં પ્રવચન. બીજું છે ઈએસ, એ ધ્યાન માર્ગ છે. જે દિવસે બુધવારે મીટિંગ હોય તે દિવસે અડધો કલાક અમે ધ્યાનની આખી પ્રક્રિયામાં બધા જ મેમ્બરો ઉપસ્થિત રહે છે. જ્ઞાન માર્ગ છે, ધ્યાન માર્ગ છે અને મારી દ્રષ્ટિએ સૌથી મહત્વનું જે છે એ ટીઓએસ છે.
ટીઓએસ બહુ મૂલ્યવાન શબ્દ છે. સેવા માર્ગ છે અને આ સેવા એ જ સાચો ધર્મ છે. હમણાં વેપન સાહેબ એક દ્રષ્ટાંત આપ્યો કે મેં કોઈકના પગમાં સ્લીપર જોયો નતો, મને સ્લીપર આપવાની મંજૂરી થઈ. અરે આ ભાવના ક્રિએટ કરો તમે. અરે કોઈનું દુઃખ જુઓ અને તમારા હૃદયમાંથી આ થિયોસોફીનો ભાવ પ્રગટ ન થાય તો આપણે થિયોસોફીના સભ્ય બન્યા છે એમાં થોડી કચાશ. ટીઓએસ સેવા સેવા સેવા. આ ટીઓએસ પ્રમુખ મને એક એનો પ્રસંગ યાદ આવે છે કે અમારે એ હિમાલય આખો ડુંગરાળ વિસ્તાર, એમાં ત્યાંના પહાડી પ્રદેશમાં વસતા માણસો માટે સ્પેશિયલ કીટ બનાવી અને ડિસ્ટ્રીબ્યુશન માટે ગઈ આખી ટીમ એ ઠંડીમાં એ પહાડી પ્રદેશ. અને કીટમાં બધો જ સામાન, એમાં અનાજ હોય, વસ્ત્રો હોય, જીવન જરૂરિયાતની આખી સામગ્રી બધી અને ખભે ઉચકી ગયા છે કે પહાડી પ્રદેશ. આ ટીઓએસ છે. અરે એકવાર તમારામાં સેવા પ્રગટ કરો એટલે ઓટોમેટિક આપણને ખબર પડે કે મેં આજે આ નકુલ સાહેબે હું તો આભાર માનું એમના બધા હોદ્દેદારો કે સરસ મજાનો આજે આપણો જે સમારોહ ગોઠવ્યો છે અને એમાંય આ ડીઓએસની જે કામગીરી વિશે આપણે સરસ મજાનો એમ કંઈ જાણીએ એવો માહોલ ઊભો કર્યો છે. નો ડાઉટ બધી જ બ્રાન્ચો વ્યવસ્થિત છે. જ્ઞાન માર્ગ પણ જરૂરી છે, ધ્યાન માર્ગ પણ જરૂરી છે, સેવા માર્ગ જરૂરી છે અને તાંત્રિક માર્ગ પણ જરૂરી છે. આ થિયોસોફીના 4 સ્ટેપ છે. સૌથી અગત્યનો છે આ સેવા માર્ગ છે, ટીઓએસ સૌથી અગત્યનો. અરે એકવાર અંદરથી આ સેવા ભાવ ક્રિએટ થાય ને, કાંઈ ખૂટતું નથી. આ ઘણીવાર અમારા મંત્રી શ્રી મારું સૂત્ર બોલે છે, ગીવ એન્ડ ટેક. હિતેશભાઈ કે સાહેબ તમને કંઈ ખૂટતું નથી, બધું કાંઈ ખૂટતું નથી. નકુલ સાહેબ કાંઈ ખૂટતું નથી. આપો અને મેળવો, ગીવ એન્ડ ટેક. મેં જ્યારે જ્યારે આપ્યું છે ત્યારે આ ચમત્કાર છે અથવા તો પ્રભુની કૃપા છે અથવા પ્રકૃતિની કૃપા છે અથવા માની કૃપા છે, પણ મળ્યા જ કરે છે. મળ્યા ક્યાં વાપરવું? થિયોસોફીમાં વાપરવું, ટીઓએસમાં વાપરવું. તમારા પોતાની કંઈક જે કંઈ આપણી પોતાની એક ક્ષમતા છે એ ક્ષમતામાં આ ટીઓએસ બહુ મહત્વનું એક સિમ્બોલ છે કે જેમાં તમારી પાસે કઈ છે એનો ઉપયોગ કરી શકો. મેં વાત કરીને કે આપણા ટીઓએસના પ્રમુખ શ્રી હિતેશભાઈ જેવા હિમાલય જેવા પ્રદેશમાં જ્યારે આખા ખભે કીટ ઉચકી કોઈને આપવા જતા હોય કે એના જે આશીર્વાદ મળે કલ્યાણ. સત્કર્મ કરો કંઈક જીવનમાં. સત્કર્મનો આખે આખો જે પ્રભાવ છે એનાથી તમારી આખી લાઈફ ઓબ્જેક્ટ થઈ જશે. કંઈ કરવું પડે નહીં. આ જબરજસ્ત ઉર્જા પ્રકૃતિમાં પડેલી છે, પણ એ પ્રકૃતિની ઉર્જા તમને મળે ક્યારે? જ્યારે તમે સત્કર્મ કરો, જ્યારે તમે બીજાની સેવા કરો, જ્યારે તમે બીજાનું ભલું કરો છો, જ્યારે તમે બીજાનું દરેક રીતે આશીર્વાદ કરો. મારા જીવનની એક જબરજસ્ત ઘટના છે. જ્યારે હું ભાવદેવ કોલેજમાં અભ્યાસ કરતો હતો, જનરલ સેક્રેટરી તરીકે હતો, ત્યારે ત્યાંના પ્રિન્સિપાલ ઉપર ત્યાંની હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસરનો ફોન આવ્યો કે સાહેબ અહીં એક એવો કેસ છે, એને તાત્કાલિક બ્લડની જરૂર છે અને 4 થી 5 સ્ટુડન્ટ તમે મોકલી આપો. એટલે જીએસ તરીકે મને બોલાવ્યો પ્રિન્સિપલે કે તમારે 5-6 સ્ટુડન્ટને લઈને જવાનું છે અને એક કેસ એવો છે એમાં તાત્કાલિક બ્લડ આપવાનું. 5-6 સ્ટુડન્ટ હું ત્યાં લઈ ગયો. એ બધાએ બ્લડ ટેસ્ટ કરે ડૉક્ટર કે ભાઈ આ પેશન્ટ છે, આનું લોહી એને મેચ થાય છે કે કેમ. બધાના લોહીનો ટેસ્ટ કર્યા પછી મારું બ્લડ છે એ પેશન્ટને મેચ થયું. ડિલિવરી કેસ, તદ્દન યંગ એજ,
એટલે ડૉક્ટરે કીધું કે તમે આ રૂમમાં આવી જાઓ, અહીંયા સૂવો, અહીંયા પેશન્ટ હશે અને ડાયરેક્ટ બ્લડ આપવાનું છે. મારા શરીરમાંથી લોહી સીધું એ શરીરમાં પાછું જવું. 15 મિનિટ નકુંસાબે પ્રક્રિયા ચાલી અને આપણે પેલું માપ આપે છે ને 500 સીસી લોહી શરીરમાંથી ગયું એટલે ડૉક્ટરે કીધું કે હવે જરૂર નથી. બસ હવે એ ડિલિવરી ટેસ્ટનું પેશન્ટ સ્ત્રી શરીર મારા શરીરમાંથી બ્લડ ગયા પછી બીજે દિવસે એ ડૉક્ટરની રિપોર્ટ મુજબ એના મધરને કીધું કે આ પેશન્ટને આપણે ઘણું સારું છે. એ પેશન્ટના મા ને બાપ મારી હોસ્ટેલ આવ્યા અને આંખ માસ એકદમ અમારી દીકરી બચી ગઈ. અમારી દીકરી જ્યારે જીવનમાં એકવાર આશીર્વાદ મેળવો, કોઈના એકવાર આશીર્વાદ, એવું સત્કર્મ કરો, એવું સત્કર્મ કરો કે તમારા જીવનમાં એમને તમારે થાય કે આખો પરમાત્મા તમારા થકી તમને માધ્યમ બનાવીને કંઈક કામ કરી. આ પરમાત્માને પ્રસન્ન કરવાની જબરજસ્ત આપણી પાસે જે પુરુષાર્થ છે, પુરુષાર્થની પ્રક્રિયામાં વડીલા જોઈએ એ ઊંડા ભાવના છે. અહીં આ ટીઓએસની જે મિટિંગ થઈ છે અથવા તો આ બધા જેટલા નામ મને એમ થાય કે કદાચ ભૂલાઈ જાય તો માફ કરજો, પણ આ સ્ટેજ ઉપર જેટલા બેઠા છે એ બધા જ મહાનુભાવો એકથી ટોપ સુધી કોઈ 10 લાખ આમ તો એ વ્યક્તિગત ઓળખું છું બધાને અને બધા જ પોતપોતાની રીતે પોતાના ક્ષેત્રમાં ખૂબ સારું કામ કરે છે. અને આપણી વચ્ચે આ ધીરામભાઈ એવા છે, ખૂબ આનંદની વસ્તુ છે. આપણા રાઠોડ સાહેબ આપણા બધા જેટલા અહીંયા જેટલા આપણા હોદ્દેદારો છે, નકુમ સાહેબની આખી ટીમ આ બાજુ લાસ્ટ મિનિટ ઉપર બેઠેલા છે ને એ એમ કહે છે કે આપણે કંઈ મિત્ર છે અને એ મિત્રને નાતે મને રાતે 11 વાગે ફોન કરે. અરે મેં તો ઘણા માણસ 11 વાગ્યા છે સૂઈ ગયો છું. ના હું તમારો મિત્ર છું. આની ના મિત્રતા મિત્ર ભાવ છે અથવા તો આપણો જે પ્રેમ ભાવ છે અથવા તો આપણો સેવા ભાવ છે અથવા તો આપણો અંદરથી કંઈક ને કંઈક એવી ક્ષમતા આપણે પ્રાપ્ત કરો કે પરમાત્માએ આ મનુષ્ય જે આપ્યો છે એ નિરર્થક નથી. આ બહેનોમાં ખૂબ ક્ષમતાઓ છે, ખૂબ ક્ષમતાઓ. આટલી વિશાળ હાજરીમાં આ બધા જ તમે જે ઉપસ્થિત થયા રહ્યા છો એમાં એક ભાવ ફરીથી આપણે વિનંતી રૂપે વ્યક્ત કરો. આ ટીઓએસમાં અથવા ટીઓએસના પ્રેસિડેન્ટ થ્રુ અથવા ટીઓએસની ટીમ થ્રુ અથવા નકોલ સાહેબ થ્રુ ને એમની ટીમ થ્રુ જ્યારે સેવાની કોઈ પણ અપીલ તમારી સમક્ષ ઉપસ્થિત થાય એ સેવાનું કામ કરવું. આ મારી હૃદયથી નમ્ર વિનંતી અને સેવાનું બહુ ઉત્તમ ફળ હોય છે. નકુલ સાહેબ કે રામાયણમાં જોવાય છે કે સબસે કઠિન સેવા ધર્મ કઠોરા. આ બહુ કઠોર ધર્મ છે સેવા, અને સેવા કરે છે એટલે બધું જ મળે. બધું કાંઈ ન કરો તમે પણ એકવાર સેવા કરી જાઓ તો આ જે ધ્યાનમાં મળતું એ મળી જાય, જ્ઞાનમાં મળતું હોય તે મળી જાય, તાંત્રિક ફળમાં મળતું એ બધું જ મળે છે સેવા. અને નકુલ સાહેબને એમની ટીમને ટીઓએસના પ્રેસિડેન્ટને ખરેખર હું ધન્યવાદ આપું છું. અરે આવો સેમિનાર યોજ્યા કરો, આવો શિબિર જેમાં આપણે સેવા માટે સંદેશ આપો. બીજી શિબિરમાં જાશો એમાં તમને આ સેવા માટેનો સંદેશ ઓછો મળે. કંઈક ને કંઈક નો ડાઉટ આપણે કંઈક ને કંઈક પ્રવચનમાં સાંભળીએ એમાં આપણા કલ્યાણ માટેની વાત હોય, પણ સેવા માટેની વાત હોવી એ અત્યંત પાયાની જરૂર છે. આજથી નક્કી કરો તમે કે કોઈ ભૂખ્યો માણસ જ્યારે તમારી પાસે માંગે કે મને ખાવાનું આપો, ના ન પાડતા ત્યારે ના. કોઈ દુઃખી માણસ કંઈક એની દુઃખની વાત તમારી પાસે વ્યક્ત કરે ત્યારે એનું દુઃખ દૂર
કરવામાં તમારી ક્ષમતા પ્રમાણે સહાય પણ કરજો. આ TOS નો આખો પાયાનો સિદ્ધાંત છે. માનવ સેવા કયો અથવા તો આત્યંતિક રીતે જેને જરૂર છે એની સેવા કયો અથવા તો આ જે સેવા શબ્દ છે એને આપણે પાયામાં વળી લેવા અને આપણે બધા તમે ઓબ્ઝર્વેશન કરજો. આપણી પાસે પરમાત્માએ બહુ દીધું છે. આપણી પાસે બધા પાસે, કોઈની પાસે બંગલા છે, ફ્લેટ છે, રહેવા માટે સારા સારા સુવિધાઓ છે, પહેરવાના કપડા છે, ખાવાનું બધું છે, પણ આપવાની વૃત્તિ ક્યાં છે? આ TOS છે. અરે તને મળ્યું છે એમાંથી કંઈ આપી તો જો. ગીવ એન્ડ ટેક. પછી જે પરમાત્મા કૃપા કરે છે એ કૃપા અલૌકિક છે. કઈ ખૂટતું નથી આપણને. ખબર ક્યાંક આપણો આપણે બતાવીએ કે આ શબ્દ તો સાંભળ્યો છે. આ લોભ છે ને અત્યંત ખરાબ વસ્તુ છે. લોભી માણસને પરમાત્મા ક્યારેય આપતો નથી અને દાની માણસ છે કે આપવા માણસને પરમાત્મા ક્યારેય ખૂટ નથી. ત્યાં આપણે જીવન જીવવું છે. આ લોભ વાળું આપણું જે જીવન છે એના પર ટોકરી મળે અને આ TOS નો આજનો જે કંઈ આપણો સેમિનાર છે એમાં આ મુખ્ય સિદ્ધાંત બેઠો થાય છે. કંઈક ને કંઈક સેવા રૂપે આપો આપો. તમારા પાયામાં નરકુમ સાહેબ એમની ટીમ અથવા યોગેશભાઈને એમનું પોતાના પ્રેસિડેન્ટ તરીકેનું એક TOSનું જે કામગીરી છે એમાં એટલા બધાના આશીર્વાદ મળ્યા હોય. સેવા છે એમની એમ નથી, વ્યર્થ નથી જતી. કોઈ પણ તમે સેવા કરો એ સેવાના પ્રતિકરૂપે અથવા તો એના પ્રતિક્રિયા રૂપે આપણને આશીર્વાદ મળે છે. અને આશીર્વાદ બહુ મહત્વની વસ્તુ છે. આ ત્રણ વસ્તુ છે ને ક્યારેય માહિતી મળતી નથી. કુદરતી એક વરસાદ, એક વરસાદ અને એક આશીર્વાદ. આ ભાવમાંથી આશીર્વાદ માંગ્યા ન મળે અને આશીર્વાદ મળ્યા પછી તમારે કઈ માંગવાનું રહેતું નથી. એટલું પ્રાપ્ત થાય, એટલું પ્રાપ્ત થાય. અને હમણાં હિતેશભાઈ આ બધાને વિનંતી કરી અમારે આ બેન એને કીધું કે એક સાકરી એવી ઊભી કર કે સેવા સેવા સેવા. એક જ શબ્દ બોલવા જેવો છે કે અત્યારે શું કરો છો? હું TOS નું કામ સેવા કરું. બસ બધું આવી ગયું. सबसे कठिन सेवा करने पर एक बार જે આ TOS નો આપણો જે પાયાનો સિદ્ધાંત છે, બીજાને મદદરૂપ થવાનો સિદ્ધાંત છે, એમાં આપણામાંથી જ પ્રેરણા લઈએ છીએ. આજે હિતેશભાઈ કંઈ બોલવું ન પડે. હવે એ હિમાલયમાં જઈને આ કીટો વેચી આવ્યા હોય તો એને કંઈ પ્રવચન આપવાની જરૂર નથી. જેને જેને સાંભળ્યું એમ થાય ઓહો આ તો સત્કર્મ છે, કરવા જેવું છે. એમ આ બધા તમારા અહીંના જે હોદ્દેદારો છે, નકુમ સાહેબ છે, રાઠોડ સાહેબ છે, મેઘવાન સાહેબ છે, આ ઉપર બધા અત્યારે જેટલા જેટલા હાજર છે, ગિરીશભાઈ નીલગિરી સાહેબ છે, પ્રત્યેક શ્રીવાણી સાહેબ છે, અંબુભાઈ રાઠોડ સાહેબ છે, અમારા આમંત્રીમાં ગોરધનભાઈ પ્રજાપતિ છે, અરવિંદભાઈ પટેલ છે, અને આ જેટલા જેટલા કંઈક અહીંયા ઉપસ્થિત છો એ બધા આ પરમાત્માએ તમને કંઈક ને કંઈક સેવા કાર્ય માટે આ પૃથ્વી પર મોકલ્યા છે. સેવા કાર્ય માટે. હવે જો અમુક અમુક જગ્યાએ તમે સાંભળતા હો તો અમુક ક્રિટિકલ સંજોગોમાં એ અનાજનું વિતરણ કરતા હોય, કપડાનું વિતરણ કરતા હોય, ખોરાકનું વિતરણ કરતા હોય, પૈસાનું વિતરણ કરતા હોય, તો કે જે આ જે ભાવ પ્રગટ થવો એ પરમાત્માનું કાર્ય છે. અને આ TOS આપણને આ એક ચેનલ બતાવે છે. જો ભાઈ આ તને કંઈક પરમાત્માનું કામ કરવું હોય તો આ એક સેવા માર્ગ છે. TOS ની એક સેવા કાર્યની એક આખી ચેનલ છે. વસ્તુ ફિલોસોફીનો સભ્ય બન્યો છે. એમાં
આ ટીઓએસના કાર્યને જો ખરેખર તારા હૃદયમાં અપનાવી લે તો માનવ જીવનનું એક ઉત્તમમાં ઉત્તમ જે કાર્ય છે કાર્ય કરવાની નોંધ પરમાત્માના ચોપડે લેવાય છે. આપણે એમ નહીં માનતા કે આપણે કોઈ નોંધ નથી લેતા. આ તો બધી નોંધ લેવાય કંઈક ને કંઈક કામ વાંચવું એ આપણા ચોપડા છે, પણ પરમાત્માનો ચોપડો અતિ ઉત્તમ છે અને એમાં સેવા કાર્યની નોંધ. અને કે પૃથ્વી પર મોકલો તે કહ્યું શું? ખાલી આટા મારી નાખી ઉપર પૂરી કરી. એક કેસ નક્કી જ છે, જન્મ છે એનું મૃત્યુ નક્કી છે, પણ વચ્ચેનું જીવન જીવવાની શૈલી ટીઓએસ શીખવે છે આપણને. અરે સેવા કરી દો, સેવા. કંઈક ને કંઈક તમારા ગજવામાંથી કોઈ કંઈક ક્યારેય માંગવા માટેની કોઈક એવી પ્રતિકાત્મક વ્યક્તિ આવે, આપી દો. પરમાત્મા ભૂખવા નથી. કંઈક સેવા કરવાની વ્યક્તિ આપણી પાસે નજર સમક્ષ થાય, સેવા કરી દો, પરમાત્મા પુષ્કળ પ્રમાણમાં તમારું આરોગ્ય સારું રાખે. એમની માનતા કે ઘરમાં કોઈને સેવાની જરૂર નથી. આ ટીઓએસ આપણને પેલામાં પેલું શીખવે છે કે ઘરના મા બાપની સેવા કરો. મા બાપની સેવા. અરે એક વાર તમે મા બાપની જો સેવા કરવાનું સત્કર્મ કર્યું હશે ને એના જે આશીર્વાદ મેળવા છે તો એ વ્યક્તિ ક્યારે દુઃખી થતી નથી. નથી એવું જ સમાજમાં અનેક વ્યક્તિઓ પાસે આપણા થકી અપેક્ષા છે કે કંઈક આપો. ગીવ એન્ડ ટેક. નકો સાહેબ ક્યારેય ખૂટતું નથી. આપનારનું ખૂટતું નથી, સંગ્રહ કરનારનું ખૂટે. પછી અમારે સુરતમાં એક કિસ્સો આવ્યો હતો. એટલું બધું કંઈક એને સંગ્રહેલું અને પછી મૂકી જતો રહ્યો. આ બે વસ્તુ લોન લેવાની, કાં આપી જાઓ કાં મૂકી જાઓ. શું નથી કરવું? મૂકી જવું છે કે આપી જવું છે? અરે આપી જાઓ તો ઉપરવાળાના ચોપડે તમારી નોંધ થશે. ઓહો, આ એક સાચો થયો. બસ યદ ગતવા ન નિવર્તન. આ મારા પરમ ધામમાં એક એવો થિયોસોફિસ આવ્યો છે કે જેને ખૂબ આપ્યું છે, ખૂબ આપ્યું છે, ખૂબ આપ્યું. એટલે ખૂબ આપવાનું આખું જ્ઞાન અથવા ખૂબ આપવાની એક પાયાની સમજ કોઈ પણ આપણને આપતો હોય તો એ ટીયુએસ છે. હું તો હિતેશભાઈ ને નકુમ સાહેબના આભાર માનો કરે આટલી સરસ મીટિંગ તમે ગોઠવી કે જેમાં એક સેવા શબ્દને અંદરથી પૂરેપૂરું ઉતારી જશે. ફરીને આ શબ્દ તમે વારે વારે જ્યારે ટાઈમ મળે રાતના સુતા પહેલા લવ થિયોસોફી, લવ થિયોસોફી, લવ સાહેબે વિચારતા કરી મૂકેલો છે, પણ એમના પ્રવચનમાં સેવા શબ્દ ઓછામાં ઓછો 25 વખત આવ્યો. એથી પણ વધારે, પણ સેવા જ મુખ્ય છે. સેવાની વાત કરું તો આપણે સંતરામ મહારાજની યાદ કરીએ. સંતરામ મંદિરની એવી સેવાઓ છે કે ભારત સરકારે એક એવોર્ડ અહીં આપી ગયા. સામાન્ય રીતે સરકારનું કોઈ ના હોય, એવોર્ડ લેવો હોય, પદ્મશ્રી લેવું હોય તો રાષ્ટ્રપતિ પાસે જવું પડે, નમસ્કાર કરવા પડે, તારે એવોર્ડ મળે. પણ ભારત સરકારનો એવોર્ડ જેના બરાબર છે, ભારત સરકારનો એવોર્ડ કબીર એવોર્ડ, કબીર એવોર્ડ. કબીરે શું કર્યું આપણે જાણીએ છીએ, સેવા. તો એ કબીર એવોર્ડ સંતરામ મંદિરના ભારત સરકારના પ્રધાન દિનશા પટેલ એ એવોર્ડ લઈને આવ્યા અને એમને પગમાં નમસ્કાર કરી એવોર્ડ અર્પણ કર્યો. આ સેવાનું નામ છે નારાયણ મહારાજ. હવે એ સેવામાં ત્યાં મંદિરમાં જ્યોત છે, નડિયાદના બધા જાણે. આ જ્યોત બધે પ્રકાશિત થાય છે. તો હું નડિયાદમાં 40 વર્ષથી આવ્યો, હું નડિયાદમાં નથી. તો પેલું કહે છે કે સવાય નડિયાદી અનુભવો થઈ જાય છે.
તો મહારાજની કૃપા થઈ મારા ઉપર એટલે હું સવાયો નડિયાદી થઈ ગયો છું ત્યારે મહારાજની જે જ્યોત છે એનું એક જે પ્રકાશ છે એ મારા પર પડ્યું અને મેં આ સેવા કામ શરૂ કર્યું. આ તમે બધું જુઓ છો તો એ સંતરામ મહારાજની કૃપા અને એમની જ્યોતનું પરિણામ. હમણાં અમે નીચે ઓફિસમાં બેઠા હતા એને પૂછાય વાત તમે ચલાવો? ના, મહારાજશ્રી ચલાવે છે, પણ મને મહારાજશ્રીએ સદબુદ્ધિ આપી તારે આ કરવાનું છે હું આ કરું છું. એવી રીતે સેવા એ બધાના તકદીરમાં લખેલી હોતી નથી. કરોડો રૂપિયા હોય તો સેવા થતી નથી. કરોડો રૂપિયા બેંકોના હડપ કરીને કેટલાય પરદેશ ભાગી ગયા. એ જેલોમાં સડે છે, ભલે જેલમાં મેળવી સગવડ હોય, પણ એ સાચું નથી. લક્ષ્મી તો સારા કામમાં વપરાય તો એ સેવા કહેવાય. તો આપણે બંને મહાનુભાવોને અને ગિરીશભાઈનો આભાર માનીએ કે એમણે આપણને આ સેવા કરવાની તક આપી. 10,000 રૂપિયા આપ્યા એટલે અમારા પગમાં જોડાયું. બધાને બરાબર છે અરવિંદભાઈ? 10,000 રૂપિયા આવ્યા, અમે થોડા ઉભરાયા. અમારા સભ્યો માટે પણ આપણે 3400 રૂપિયા નોટો માટે અમે મોટા ભાગે કારોબારી વાળા જ હતા. હજુ અમે ધ્યાન તો નાખી જ નથી, પણ હવે જ્યારે અમે મોટી સેવા કરવાનું બીડું ઝડપીશું આપના કહેવાથી, ત્યારે આવતી સાલ જે કંઈ મોટો કાર્યક્રમ થશે સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. થોડી 2-3 વિધિઓ કરવાની છે કે પ્રમુખશ્રી આપણા લોજના પ્રમુખશ્રી પ્રવચન પણ ટૂંકો આપશે અને આભાર વિધિ પણ કરી દેશે. એ પહેલાં આપણે જે એના વિશે તમે બેસન કહો આ ચાર્ટર કેવી રીતે શું ચીજ છે બધા હાથ સૌ સભ્યોને જણાવવાનું કે હમણાં જે નવા સભ્યો આપણે બનાવ્યા છે તેઓના ચાર્ટર કાર્ડ આવી ગયા છે, સર્ટિફિકેટ કાર્ડ. આ કાર્ડ એટલી મહત્વની વસ્તુ છે કે તમે જો વિઝા લેવા જાઓ અને આ બતાવો કાર્ડ તો તમને આપોઆપ એના પોઈન્ટ વધી જતા હોય છે. આ ખૂબ જ જરૂરી વસ્તુ છે, ખાલી સભ્યપદનું કાર્ડ નથી, ખૂબ જ અગત્યનું છે. હું જેને આપું તેઓ એક ઝેરોક્સ કઢાવીને મને ઝેરોક્સ કોપી પાછી આપો અને આ તમે લેમિનેશન કરાવીને તમારા ઘરે સારી રીતે સાચવી રાખજો એવી મારી નમ્ર વિનંતી છે. હવે હું જે નામ બોલું એ સ્ટેજ ઉપર આવી જશે અને મહાનુભાવોના હસ્તે તેમને આ કાર્ડ વિતરણ કરીશું આપણે. એટલે એના માટે પણ ફૂલ ને તો આપણે 2,000 રૂપિયા POS માટે આપે છે. ભાઈ અરવિંદભાઈ POS નું હોય POS ની પાવતી 2,000 રૂપિયા POS માટે આખરે સાહેબ આપે છે. એવું મંત્રીશ્રીને વિનંતી કરું અશોકભાઈ રાઠોડ કે 2,000 રૂપિયા અહીં સ્વીકારે સાહેબ. હિતેશભાઈ સાહેબ કે બુક જે લાવેલા છે તો એ મને આપવા માંગે છે. હિતેશભાઈ મને બુક આપે એવી આ જે છબી તમે જોવો છો ને, આ જે છબી એ ડૉક્ટર એની વ્યસન છે કે જેમણે TOS ની સ્થાપના કરી હતી. અને તમે લોકો મોબાઈલ રોજ જોવો છો તો તમે આજે ઘરે જઈને જમીને શાંતિથી સૂઈને ઉઠીને ગૂગલની અંદર થિયોસોફિકલ ઓર્ડર ઓફ સર્વિસ ને સર્ચ કરજો અને કાં તો એ નહીં કરી શકો તો ડૉક્ટર એની પેશન્ટને સર્ચ કરજો અને ડૉક્ટર એની પેશન્ટ વિશે તમે સમજજો તો તમે એમણે જે સેવાના કાર્ય કર્યા છે અને જેને ઉત્થાન થયું છે આપણા દેશને માટે, એક પરદેશથી હોવા છતાં એણે દેશ માટે જે બલિદાન આપ્યું છે ને એના માટે જોરદાર તાળી એમને આપણે જોરદાર તાળી બતાવીએ અને એમને યાદ કરીએ. અને આ બુક એ છે ધ રાઇટ કમાન્ડ. એટલે રાઇટ કમાન્ડમાં એમ લખવામાં આવેલું છે કે તમે તમારા જીવનમાં, જીવન તો આપણે જીવીએ છીએ પણ એની કમાન્ડ આપણે કેવી રીતે છટકવી નહીં જોઈએ. જીવન જીવતા એના બધી ક્ષેત્રમાં આપણે કઈ રીતે કામ કરીને આગળ
એ હું આપણે નુકુમભાઈને આપું છું. ત્યાર પછી ધ નાઇટ આફ્ટર ધ ડેથ, આપણે જીવન જીવ્યા પછી આપણે મરીએ છીએ એનું લેખવિદર સાહેબનું એક પુસ્તક છે એ હું આપણે દેશના પ્રમુખ શ્રી ગોધનભાઈ પ્રજાપતિને આપું છું. બીજું એક પુસ્તક છે સમય રાહ નહીં જુએ, એ અમારા બરોડાના રેવાલોદના ઋતુરાજભાઈ પંડ્યા લખેલું છે એ હું અહીંયાના મંત્રી શ્રી આપણે દેશના મંત્રી શ્રી અરવિંદભાઈને હું આપીશ. અને ત્યાર પછી ગોડ બ્લેસ યુ, એ જે ધ ન્યૂ એક્સપ્રેશન ઓફ ધ ટ્રુથ, સત્ય માટે સત્ય તમે કેવી રીતે સમજી શકો એના માટેની નાની બુક એ આપણા ટીઓએસના મંત્રી હું શ્રી અરવિંદભાઈ અને આપણે અશોકભાઈ રાઠોડને આપીશ. તો આપ સમૂહમાં આવીને આ વસ્તુ સ્વીકારશો એવી મારી આ જય મહારાજ. નંદરાભાઈ નકુ, આજની સભાના અધ્યક્ષ, માન્ય શ્રી ઠાકરિયા સાહેબ, જેમને વંદન કરવાનું મન થાય વારંવાર એવા માન્ય શ્રી નરસિંહભાઈ ઠાકરિયા સાહેબ, ટીઓએસના પ્રમુખ ગુજરાત લેવલના હિતેશભાઈ, અમારા ગિરીશભાઈ નીલગીરી, પ્રતિકભાઈ, મલ્હારભાઈ. મિત્રો, આપણી જે પ્રતીક્ષાબેન પણ હમણાં નલિનીમાં એમણે બહુ જ આપણા માટે કામ કર્યું અને સરસ સુંદર રીતે એ શિબિર યોજાઈ ગઈ. કેટલાથી પણ આવ્યા છે, અમદાવાદથી પણ આવ્યા છે, બધાને આવકારું છું. આવકારનો આભાર પણ માનું છું. બીજું એવું કહેવાય કે આ સંતરામ લોજનો પાયો જ્યારે નોંધાયો ત્યારથી મનુભાઈ એમાં સામેલ છે, એટલે એમનો પણ આભાર માનો. અને મનુભાઈ અને નકુમભાઈ આ જ હોલમાં મને પ્રમુખ સ્થાન અપાવ્યું હતું એટલે હું એમનો પણ આભાર ભૂલી શકું નહીં. આ જ હોલમાં સાહેબ મને પ્રેસિડેન્ટ તરીકે જાહેર કરેલો. એટલે ટીએસ અંતર્ગત એટલે ફિલોસોફિકલ અંતર્ગત આજે ટીએસની જે આપણી આજે આજની મીટિંગ છે એમાં ખરેખર સેવાકીય પ્રવૃત્તિઓ થતી હોય છે, થાય છે. અને અમારી ક્લબે સરસ રીતે કરી છે હમણાં ચીમનભાઈના રિપોર્ટ પર, એટલે સારું છે. બીજું કે ફિલોસોફિકલનું આપણું જે ગ્રુપ છે એની અંદર જે ના હોય એ આજે મોબાઈલ નંબર અને નામ લખાવી દીધું નીચે, એટલે હું એમાં તમને એડ કરી દઈશ. બાકી અત્યારે 135 જણ એડ છે અંદર, પણ 162ની સંખ્યા છે, એટલે કદાચ પતિ પત્ની બે હોય ના હોય, પણ જેનો નંબર મને અમુક શું હાથથી લખેલા નંબર જોયા દેખાતા નહોતા, એટલે નીચે નંબર લખજો કે ગ્રુપમાં એડ કરવાના હોય એટલે લખી દેજો. બીજું કે આજે આટલા આવા વરસાદમાં પણ શ્રી ઠાકરિયા સાહેબ સુરતથી આવ્યા એ બધું એમનો પણ હૃદયથી આભાર માનું છું. હિતેશભાઈ એમનો પણ આભાર માનું છું. ગિરીશભાઈ નીલગીરી, મહેન્દ્રભાઈ, પ્રદીપભાઈ શ્રીમાળી, મલ્હારભાઈ અને પેટલાથી પ્રમોદભાઈ પણ આવ્યા છે, કેવી પટેલ પણ આવ્યા છે, ઘણા બધા પ્રતિક્ષાબેન છે, એમનો પણ આ સમય આભાર વ્યક્ત કરું છું. માન્ય શ્રી ગુભાઈ રાઠોડ, એમનો પણ આભાર વ્યક્ત કરું છું. જયરામભાઈ, હમણાં જયરામભાઈને ત્યાં ફૂલ ફેસિલિટીમાં 3 દિવસની શિબિર થઈ ગઈ, બહુ સરસ જેડી આવ્યા છે, એમણે શિબિર માણી છે. ખરેખર બહુ મજા આવી, રહેવાની વ્યવસ્થા, ખાવાની બધી જ સરસ વ્યવસ્થા હતી, એટલે એમનો પણ આપણે આશા પછી આભાર માનીએ છીએ. અને ગ્રુપમાં માર્ગદર્શન મેળવી અને આપણે આ કાર્યક્રમ કરીએ છીએ અને એમાં મને સંપૂર્ણ સફળતા અત્યાર સુધી 1 વર્ષમાં સપ્ટેમ્બરમાં પૂરું થશે, પણ એ સફળતા જો મળી હોય તો એનો યશ હું એમને પાડે જવા દઉં છું. અને માર્ગદર્શનનું પણ અમને માર્ગદર્શન મળતું રહે છે અને સરસ આયોજન બધું થઈ રહ્યું છે. અને આ હોલ પણ આપણને નરેન્દ્રભાઈ વાપરવા આપે છે ફ્રી ઓફ ચાર્જ. આમ તો બીજાનો ચાર્જ લે છે પણ આપણી જોડે ચાર્જ લેતા નથી. બીજા અમારા પ્રમુખ આજે આવી શક્યા નથી, ઉર્મિલાબેન સુથાર, એમણે પણ અમે પોતાનું હોલ આપણને વાપરવા માટે ગમે ત્યારે જોઈએ તો ફ્રી ઓફ ચાર્જ આપવાનું કહ્યું છે, એટલે એમનો પણ આ તબક્કે આભાર માનું છું. આપ સૌ આવ્યા તો આ કાર્યક્રમ દીધો, એટલે આપ સૌની હાજરી કે અમારો કાર્યક્રમ ખૂબ જ સફળ સુંદર રહ્યો એવી હું સંતરામ બાપને પ્રાર્થના કરું કે આવા આપણા કાર્યક્રમો સુંદર રહે અને આગળ આપણી સંતરામ લોજ આગળ વધે તેવી સંતરામ મહારાજને પ્રાર્થના કરું છું. મને બોલવાની તક આપી અને આભાર વ્યક્ત કર્યો તે બદલ હું આપ સૌનો આભાર માનું છું. એક મેસેજ એટલો આપવા માંગુ છું કે અવર નેશન નેચર ફર્સ્ટ. કુદરતને જે રીતે જોઈએ છે ને એવી જાળવી રાખે. અને એક પ્લાસ્ટિક મુક્ત અભિયાન જે ચાલે છે એની અંદર મારા મંદિરમાં બહુ સુંદર કાર્યક્રમ થાય છે, પણ બને ત્યાં સુધી પાણીની બોટલ હોય એમાં પ્લાસ્ટિકની કોથળીઓ દબાઈને ભરી દે અને આપણે એ બોટલ કચરા પેટીમાં નાખીએ. એટલે જ્યારે પ્લાસ્ટિક ભેગી આટલી બધી છૂટી કોથળીઓ ગૌ માતાઓ પોતાના પેટમાં આવતી હોય છે, એ ખૂબ સુંદર બહેનોને
તો ગૌ માતાને પણ બચાવી એ પણ એક આપણો એક અનુદાન, આપણું એક સારો પ્રયાસ એ આપણે પ્રયત્ન કરવાનો છે. એમના માટે આપણે સૌ તાળીઓ પાડીશું. તાળીઓ પાડવાના બધા હોય દરેક કામ જીવનથી એકદમ ઝીણવટથી કે શું રહી ગયું, કોનું નામ રહી ગયું, શું છે, બધું જ એ કમ્પ્લેટ કે રાત્રે પણ જાગીને કામ કરતા હોય છે. અને આજે એમણે બધું રેડી કરી દીધું. એટલે અરવિંદભાઈ, હરેશભાઈ પણ એમનો પણ વાતાભાઈ આભાર વ્યક્ત કરું છું કે એમણે પણ આપણા સંતાવોને આગળ જેવા ઘણા પ્રયત્નો કર્યા છે. એટલે અરવિંદભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર. મનોભાઈ આપનો પણ આભાર. આપણો પણ માર્ગદર્શન મને મળતું જ રહે છે. આપ સૌનો આભાર. આભાર. જય ભારત, જય સ્વામિનારાયણ, ભારત માતાની જય, વંદે માતરમ. ખરેખર આજે થિયોસોફિકલ સોસાયટી ગુણાનંદ અને સંતાન મારા માટે ધન્ય છે કે આવો એક મને લાવો મળ્યો અને એનું શ્રેય આપણે ગિરીશભાઈને જાય છે. આવા સરસ કાર્યક્રમ એ ખરેખર વંદનીય છે. કાકડિયા સાહેબે જે કહ્યું કે ગીવ એન્ડ ટેક, એની સાથે સાથે મારું પણ એક સૂત્ર એમાં છે કે જોય ઓફ ગિવિંગ એનો આનંદ એક જુદો છે. જેમ આપીશું તેમ એપ્રિશિએશન બનવું છે. ખરેખર હું પોતે સૌથી પહેલાં જે આ ઘણી બધી સંસ્થાઓ છે અને ઘણી દેખાવ પૂરતી હોય છે, પણ રિયલ ગ્રાઉન્ડ વર્ક કરનારા થિયોસોફિકલ અને એનું પીઓએ ખરેખર મને ખૂબ પ્રભાવિત કરી ગયું. એ વખતે આ સોસાયટીમાં જોડાવા માટે મારા બે ભાઈઓ ન્યુયોર્કમાં છે. એક ન્યુયોર્કમાં આઈટીમાં હેડ છે, બીજા એક ન્યુયોર્કમાં ડેપ્યુટી કમિશનર છે. મેં એને ફોન કર્યા થિયોસોફિકલ સોસાયટી મારા વાંચવામાં આવ્યું કે ડૉક્ટર એની બેસન્ટથી હિન્દુ રાષ્ટ્રવાદી રાષ્ટ્ર તરીકે છે અને એના માટે સુધી હતું. એટલે મને એક લાગણી થઈ કે આમાં જોડાતા પહેલાં હું એ લોકોએ ત્યાં ગૂગલમાં સર્ચ કર્યું. ન્યુયોર્ક બેઝ છે એની ડૉક્ટર એની બેસન અને મને કહ્યું કે આ ખરેખર ખૂબ સારી સંસ્થા છે. એટલે અમે જોડાઈ ગયા. થિયોસોફિકલ સોસાયટીમાં એક કિલોએ તમારું શરૂ કરવાની ગણતરી છે અને એ ખરેખર ખૂબ સારું કામ કરે એ માટે નાયક અને આ બધાનો સાથ સહકાર મળે એટલા માટે કહ્યું. મારા બી માતૃના મહિલા મંડળ ચલાવે છે. મારો સન છે એ ઇન્ડિયન રેડક્રોસમાં છે. હું સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર તરીકે હતો ગાંધીનગર અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાથે ખૂબ કામ કર્યું. હવે નકુમ સાહેબ સાથે પણ કામ કરવા મળે એ પણ નરેન્દ્રભાઈ છે. એટલે આ બધા આપ સૌ વંદનીય છો. 2 મિનિટ આપણી લીધી. સર્વેનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. છેલ્લે મારે એ શબ્દ કહેવાના છે આજની સેવા દિવસને અંતર્ગત કે દરેક જણ પોતાના મા બાપને પ્રેમ કરે છે અને જે લોકો પોતાના મા બાપને પ્રેમ કરતા હશે તે આજે અહીંયાથી પ્રતિજ્ઞા લઈને જાય કે હું આ વર્ષે વર્ષા ઋતુની અંદર મારા માતા પિતાના સ્મરણાર્થે એક ઝાડ હું રોપીશ. બધા લેશો આ પ્રતિજ્ઞા લેશો ને તો તમારું જીવન કલ્યાણ થઈ જશે. કોઈ પણ ઝાડ રોપજો. હું એમ નથી કહેતો કોઈ પણ ઝાડ તો તમારા આંગણામાં રોપજો, કોઈ સ્કૂલમાં રોપજો, પણ પોતાના